નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું. સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી. રાજકોટમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના જેતપુર તાલુકામાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરાઈ હતી. બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો સતત 2 દિવસ સુધી રાજકોટના જેતપુરમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે. દુકાનો તેમજ ઓટલાઓ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેતપુર પોલીસ, પીજીવીસીએલ તેમજ નગરપાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની કામગીરીથી નાના અને ગરીબ વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સતત 2 દિવસ સુધી દબાણ હટાવવું ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તો રાજકોટના જેતપુરમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરાઈ હતી. સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. ખનીજ વહન પર પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા. તો સુરેન્દ્રનગરના વઢવાણમાં ખનીજ વાહન પર પ્રાંત અધિકારીએ સપાટો બોલાવ્યો હતો. જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. પ્રાંત અધિકારીએ પોતાની ટીમોને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસને અંધારામાં રાખીને આ ચેકિંગ હાથ ધરાયું હતું. તો સુરેન્દ્રનગરમાં ખનીજ વાહન દ્વારા જે ચોરીઓ થઈ રહી છે તેને લઈને પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા. ગેરકાયદે ખનન કરતા જે ખનીજ ચોરો છે તેમને સપાટો બોલાવ્યો હતો. પોલીસને અંધારામાં રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વઢવાણમાં ખનીજ વાહન પર પ્રાંત અધિકારીએ સપાટો બોલાવ્યો હતો. પ્રાંત અધિકારીએ પોતાની ટીમોને લઈને ચેકિંગમાં ઉતર્યા હતા. કલેક્ટર સાહેબ શ્રીની સૂચના મુજબ અત્રે દ્વારા ખનીજ ચોરીની તથા ગેરકાયદેસર ડમ્પર વાહનની બાતમી મળતા આકસ્મિક રીતે તપાસ કરતા કુલ 3 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અંદાજિત 90,60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો તથા સંપૂર્ણ મુદ્દામાલને વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવેલ છે. અને ખાસ કરીને સાહેબ હાલ જાહેરનામું કલેક્ટરનું અધિક કલેક્ટરનું ચાલે છે કે 6 વાગ્યા પછી ડમ્પર ના ચાલવા જોઈએ, તે પણ બેફામ ચાલે છે. શું કહે? જે જાહેરનામા અન્વયે જે ભવિષ્યમાં પણ અમે આ પ્રકારની કામગીરી છે, આકસ્મિક રેડ છે એ કરતા રહેશું, જેથી કરીને આવા જે ગેરકાયદેસર ચાલતા ડમ્પર કે વાહનો છે એને અટકાવી શકાય. ડમ્પરમાં શું ભરાયું? ડમ્પરની અંદર બ્લેક ટ્રે. અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં સામાન્યપણે સિંહોના આટાફેરા જોવા મળતા હોય છે. તે દરમિયાન આ સિંહોની પજવણી કરવામાં આવી છે. વધુ એકવાર આ પજવણી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરેલીથી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની પજવણી કરવામાં આવી હતી. 9 સિંહોના ગ્રુપને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. અમરેલીથી સમગ્ર ઘટના સામે આવી છે. સિંહ પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. 9 સિંહના ગ્રુપમાંથી એક સિંહ બાળ લોકોની પાછળ પણ દોડ્યો હતો. તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં સિંહ જોનાર તિખડખોરોની સામે દોડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તિખડખોરો દ્વારા અવારનવાર સિંહોની પજવણી કરવામાં આવે છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા આવાસોની દુર્દશા સામે આવી છે. પોપટપરા વિસ્તારમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત આવાસ યોજનાના 696 આવાસો ખંડેર હાલતમાં છે. ગરીબ અને મધ્યમ વર્ગને સરકારી આવાસ ન મળતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. તો રાજકોટમાં કુલ 3,300થી વધારે આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં છે. આ ખંડેર આવાસ યોજનાના આવાસમાં ગેરપ્રવૃત્તિ થતી હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે. રાજકોટમાં કરોડો રૂપિયાની જે આવાસ યોજના છે તેના જે મકાનો છે તેની દુર્દશા આપ જોઈ શકો છો. સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ. રાજકોટના પોપટપરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં 600થી વધુ જે આવાસો છે
તેની આ સ્પષ્ટપણે આ દુર્દશા લાંબા સમયથી ક્યાંક છે અને આની મરમ્મત કામગીરી છે તે હજુ સુધી થઈ નથી અને ના તો આની ફાળવણી છે તે થઈ છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે લાંબા સમયથી આ આવાસો છે તે અહીં છે અને 2019માં આ આવાસો છે તે બન્યા છે, છતાંય આની જે ફાળવણી છે તે ન તો થઈ છે. કહી શકાય કે એક બાજુ જ્યાં ગરીબ ને મધ્યમ વર્ગ આવાસ માટે ફાફા ફેરા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આ આવાસ તેઓને ન મળતા હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે અહીં અત્યારે કહી શકાય કે જે ગેરપ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, ખાસ તો અસામાજિક તત્વોનો અડ્ડો આ બની ગયો છે આ વિસ્તાર, અને ખાસ આને જ લઈને ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે કહી શકાય કે રાજકોટ શહેરમાં અંદાજિત 3300થી વધુ આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં છે, ત્યારે આ પોપટપરા વિસ્તારમાં આજે આવાસ યોજનાના જે આવાસો છે તે અત્યારે ખંડેર હાલતમાં દેખાઈ રહ્યા છે. ખાસ આ ખંડેર હાલતમાં હોવાના કારણે આજુબાજુના વિસ્તારના જે લોકો છે તેઓએ વારંવાર રાજકોટ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે આનું જે નિરાકરણ છે તે ક્યાંક થવું જોઈએ, છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજી આવ્યું નથી અને આ જે ખંડેર હાલતમાં જે આવાસો છે ત્યાં ગેરપ્રવૃત્તિઓ થાય છે અને તેના જ કારણે આજુબાજુનો જે વિસ્તાર છે તે ભયગ્રસ્ત ક્યાંક ને ક્યાંક પોતાને મહેસૂસ કરી રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજ્ય સરકારે ખેડૂતો માટે સિંચાઈ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજકોટના તમામ ખેડૂતોને શિયાળા પાકના વાવેતરમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈની વ્યવસ્થાના કારણે શિયાળુ પાકમાં ખેડૂતો પાકનું ઉત્પાદન કરી રહ્યા છે, ત્યારે સિંચાઈના પાણીથી શિયાળુ પાકના વાવેતરમાં મોટો ફાયદો થશે, જેમાં જીરું, ચણા, ઘઉં, લસણ, ઊભા એરંડા, તુવેરનો પણ સમાવેશ થાય છે. સરકારના નિર્ણયને ખેડૂતો આવકારી રહ્યા છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે, જેને લઈને ખેડૂતો દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો છે. ગુજરાત સરકારે 10 તારીખે કેનાલની અંદર બધા ડેમ સૌરાષ્ટ્રના ભરાઈ ગયા, પાણી છોડવાનો નિર્ણય લીધો, એ આવકાર્ય છે. કારણ કે આ વખતે ખેડૂતે વરસાદ સારો હતો એટલે અત્યારે સારું બધી રીતના વાવેતર કરી દીધું છે. ઘઉં, ચણા, તુવેર, એરંડા બધા પિયત ને કપાસ અને લસણનો પાક પણ છે, જે લાંબા પીરિયડનો પાક છે. તો સૌરાષ્ટ્રની અંદર બધો ડેમ ભરાઈ ગયા છે અને 10 તારીખે પાણી છોડવાનો નિર્ણય સરકારે લીધો. બધા અમે આવકારીએ છીએ અને આ વર્ષે અમારે આ સિઝનમાં રવિ પાકની અંદર લસણ, ધાણા, ડુંગળી, ચણા, ઘઉં, તુવેર જેવા તમામ પ્રકારના વાવેતરો આ ડિસ્ટ્રિક્ટમાં થયા છે અને જે કેનાલ દ્વારા પાણી સિંચાઈમાં આપવામાં આવ્યું છે તે બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજકોટમાં મેઇન રોડ ઉપર કચરો ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 12માં કચરાની ગાડી ન આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મહિલાઓ દ્વારા રસ્તા ઉપર કચરાના ઢગલા કરવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દિવસે ને દિવસે વિવાદમાં આવી રહી છે, ત્યારે ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડ થયાની શંકા જાગૃત નાગરિક દ્વારા વ્યક્ત કરાઈ હતી. તેને લઈને ચકચાર મચી જવા પામી છે. શું છે સમગ્ર આ મામલો, જાણીએ અમારા વિશેષ અહેવાલમાં. જૂનાગઢ મહાનગરપાલિકાનું ડસ્ટબિન ખરીદીનું કૌભાંડ. સ્વચ્છતા મિશન અંતર્ગત કચરાની ડોલ આપવાનું બજેટ. ગત વર્ષે 92,000 લોકોએ જ હાઉસ ટેક્સની કરી ભરપાઈ. 1 લાખ લોકોની ગણતરી કરીને 2 લાખ ટોપલીઓ મંગાવાઈ. ટોપલીઓ અમદાવાદની નીલકમલ લિમિટેડમાંથી મંગાવાઈ. મનપાએ 2 લાખ ટોપલી જથ્થાબંધ ભાવે 170માં મંગાવી. જૂનાગઢ શહેરમાં 145ના ભાવે છૂટકમાં ટોપલીઓનું વેચાણ. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારની વાતો દિવસે ને દિવસે સામે આવી રહી છે. ઇલેક્ટ્રિક વિભાગમાં કૌભાંડની ચર્ચા બાદ હવે ડસ્ટબિન કૌભાંડ થયા હોવાની ચર્ચા અને ફરિયાદો ઉઠી છે. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત 10-10 લીટરની 2 કચરા ટોપલી આપવામાં આવે છે, જે કચરા ટોપલી બજારમાં 145ની મળતી ડસ્ટબિન મહાનગરપાલિકા દ્વારા 170 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવી છે, જેને લઈને પ્રજાના પૈસાનો વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કરાયા છે. કચરા ટોપલીઓ થવી જોઈએ તો સરકાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 2 લાખ કચરા ટોપલીઓ મંગાવવામાં આવી છે. એક તો શંકા તે આધાર થાય છે, બજારમાં જે ટોપલી રિટેલની અંદર 140 ને 145 ની અંદર મળે છે, તો મહાનગરપાલિકાના ઠરાવ દ્વારા
કઈ રીતે તે 175 ને 170 રૂપિયાની ખરીદી કરવામાં આવે છે તે પણ એક શંકાનો વિચાર છે. મહાનગરપાલિકામાં ડસ્ટબિન કૌભાંડને લઈને વિપક્ષ પણ મેદાને આવ્યું છે. વિપક્ષ દ્વારા આક્ષેપો લગાવ્યા છે કે ઓછું ટેન્ડર મૂકવામાં આવે છે, જેથી કોઈ સામાન્ય એજન્સી તેમાં લાભ ન લઈ શકે અને મોટી એજન્સી સાથે નાણાકીય વ્યવહાર કરી શકે. મોટી એજન્સી હારે નાણાકીય વ્યવહાર કરી અને એક જ એજન્સી આવે, હરીફાઈ ન થાય અને ઊંચા ભાવે ટેન્ડર મળે. આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. નીલકમલ એજન્સી મોટી એજન્સી છે, એને જુનાગઢમાં ડસ્ટબિન નાખવાનો ટાઈમે નથી, પણ એને એવી માતબર રકમથી મહાનગરપાલિકામાં ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડ થયાની વાતને પ્રોજેક્ટ ઓફિસર હાજા ચુડાસમાએ નકારી છે. આરએનબીના નિયમો તેમજ ટેન્ડર મેન્યુઅલ અને ખરીદ નીતિની જોગવાઈને ધ્યાને લઈને દરેક ખરીદી કરવામાં આવ્યા હોવાનો ખુલાસો કર્યો છે. જેમાં નીલકમલ કંપનીના ભાવ સૌથી નીચા જણાતા તેમની પાસે નિયમ અનુસાર પ્રોસેસ કરી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈ અને નિયમ અનુસાર એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ અને ડસ્ટબિન ખરીદ કરવામાં આવેલ છે. આમ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર હોવાની વધુ એક ફરિયાદ ઉઠતા ઉહાપોહ મચ્યો છે, પરંતુ અધિકારીએ આ આક્ષેપો ફગાવ્યા છે. જ્યારે નિષ્પક્ષ રીતે આ મામલે તપાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરેન્દ્રનગરના ખનીજ વહન પર પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો સહિતનો 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પ્રાંત અધિકારીએ પોતાની ટીમો લઈને ચેકિંગમાં ઉતર્યા હતા. પોલીસ વિભાગને અંધારામાં રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાં 7 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની નજર સામે ગેરકાયદેસર ડમ્પરો ચાલતા હતા, જેને લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. જામનગરમાં 3 દરવાજા નજીક પોટરીવાડી ગલીમાં પીપર બિસ્કીટના હોલસેલના વેપારીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગથી લાખોનું નુકસાન થવા પામ્યું છે. ફાયર બ્રિગેડની ટુકડીએ 3 ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોદામમાં ભારે ધુમાડો ફેલાયો હોવાથી ફાયરના જવાનોએ કીટ પહેરીને ઉતરવું પડ્યું હતું. આપણે મહેશ્વરી નગરમાં જામનગરમાં અમને 1:30-2ની આસપાસ કોલ મળેલ કે ગોડાઉનમાં આગ લાગી છે. તો ઘટના સ્થળ ઉપર ગાડી એક મોકલે તાત્કાલિક, અને જોતાં એવું લાગ્યું કે એક ગાડીથી પૂરું થાય એમ નથી. તાત્કાલિક બીજી ગાડી મંગાવેલ અને સીએફઓ સાહેબને જાણ કરે તો સીએફઓ સાહેબ ઘટના સ્થળે કે બિશ્નોઈ સર પણ આવેલ. સાથે 2 અમારા સ્ટેશન ઓફિસર અનવર ગજણ અને ઉમેશ ગામેતી પણ છે, અને 12 થી 15 જણાની અમારી ટીમ છે. અત્યારે આગ કંટ્રોલમાં છે. સુરત શહેરમાં હવે દીકરીઓ પણ સુરક્ષિત નથી. મનોવિકૃત યુવકે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઉધનાના આંજણા સ્થિત અમન સોસાયટીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુવકે 1 નહીં 3 દીકરીઓની જાહેરમાં છેડતી કરી હતી. મોપેડ પર બેસેલી દીકરીની મનોવિકૃત યુવકે છેડતી કરી. રસ્તે ચાલતી જતી અન્ય 2 દીકરીઓની પણ આ યુવકે છેડતી કરી હતી. મનોવિકૃત યુવકની શમશાર હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતના આંજણા સ્થિત અમન સોસાયટીમાં દીકરીઓની છેડતી કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની ગંભીરતાને લઈને સીસીટીવીના આધારે છેડતી કરનાર ઇસમ સુધી પહોંચવા માટે પોલીસે 5 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. સોસાયટીના તમામ સીસીટીવી ચકાસવામાં આવતા એક અસામાજિક તત્વ 3 જેટલી યુવતીઓની છેડતી કરતો નજરે પડ્યો હતો. વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવ્યો તેની તપાસ હાલ શરૂ કરાઈ છે. પોલીસે સીસીટીવી અને પોલીસ રેકોર્ડના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સુરતમાં ખૂબ જ શરમજનક ઘટના જે છે એક સામે આવી રહી છે. સુરતનો જે આંજણા વિસ્તાર છે ત્યાં અમન સોસાયટી આવેલ છે. આ સોસાયટીની અંદર એક અજાણ્યા જે વ્યક્તિ છે એમના દ્વારા 1 નહીં 2 નહીં પરંતુ 3 જેટલી દીકરીઓની છેડતી કરવામાં આવી છે. અને આ છેડતી થયા બાદ જે સ્થાનિકો જાગ્યા છે અને તેમના દ્વારા પોલીસમાં અરજી કરવાની છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમન સોસાયટીની અંદર એ વ્યક્તિ પ્રવેશ્યો કેવી રીતે, અને પ્રવેશી તો ગયો પરંતુ જાહેરમાં એ યુવતીઓની કે દીકરીઓ જે ત્યાં હોય છે તેમની છેડતી કરતો સીસીટીવીમાં કેદ થયો છે. અને આ સીસીટીવી
સીસીટીવી જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વાયરલ સીસીટીવીને લઈને પોલીસે પોતાની તપાસ તો શરૂ કરી દીધી છે, પરંતુ આ જ મામલે મંતવ્ય ન્યૂઝની સાથે અત્યારે જે ભગીરથ ગઢવી જે છે ડીસીપી એ આપણી સાથે જોડાયા છે. આપણે એમની જોડે જ વાત કરીને એમનું શું કહેવું છે. સર, શું કહેવું છે આ ઘટનાને લઈને? કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? આખી ઘટના શું છે? આપની પાસે શું એની ફરિયાદો આવી છે? ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સીસીટીવી અમારી પાસે આવ્યો કે જેમાં એક વ્યક્તિ એક સોસાયટી છે વિસ્તારમાં જ, એ સોસાયટીમાં બે દીકરીઓ જતી હોય છે. એ બંને દીકરીઓની એક બાદ એક છેડતી કરે છે. જે અનુસંધાને પોલીસે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી અને તરત જ અલગ અલગ ટીમો બનાવી. આ બધી ટીમોએ આ જે વ્યક્તિ છે કે જે ચાલતો જતો દેખાય છે એને સીસીટીવી ફૂટેજ મારફતે ફોલો કર્યો અને અત્યારે એને શોધખોળ કરી રહી છે ટીમ. આના માટે અમે ઝોન અમારા 5 પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પણ વધારાની બનાવી છે, કેમ કે ઘટના છે એ 8 તારીખની છે, રાતની ઘટના છે. ત્યારબાદ ગઈકાલનો દિવસ અને આજનો દિવસ જતો રહ્યો છે, એટલે અમે વધુ ટીમો લગાવી અને આરોપી જલ્દી પકડાઈ જાય એ માટેનો પ્રયાસ ચાલુ છે. આ ઘટનામાં જે ભોગ બનનાર દીકરીઓ છે એના પેરેન્ટ્સનો પોલીસે સામેથી સંપર્ક કર્યો અને જે સોસાયટીના ચેરમેન છે એમનો પણ સંપર્ક કર્યો છે અને એ લોકોને જણાવ્યું છે કે એક ફોર્મલ કમ્પ્લેન પણ આપી દે, જેની પ્રક્રિયા અત્યારે ચાલી છે અને અત્યારે એક ફોર્મલ કમ્પ્લેન લઈ પણ લેવામાં આવી છે. અને જે આરોપી છે એને શોધવા માટે જુદી જુદી ટીમો લગાડવામાં આવી છે, કેમ કે જે એરિયા છે એ ગલીઓવાળો અને બહુ બધી સોસાયટીઓ એકબીજા સાથે જોડાયેલી એ પ્રકારનો એરિયા છે. જે માણસ ચાલતો જતો આવે છે એ ફૂટેજમાં એના દેખાય છે કે એના હાથમાં કોઈ વસ્તુ, કોઈ મોબાઈલ ત્યારે નહોતો દેખાતો, એટલે સતત એને સીસીટીવી મારફત જ ફોલો કરી અને એને શોધખોળ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. સર, જે વ્યક્તિ અજાણ્યો વ્યક્તિ જે સીસીટીવીમાં કેદ થયો છે, જે બાદ તમામ સીસીટીવી ચેક થયા છે, પરંતુ એ વ્યક્તિ કોણ હતો અને ખાસ કરીને એ શું કોઈ પોલીસ દ્વારા જે ફોર્મલ ફરિયાદ છે એ પણ લેવામાં આવી છે અને ફરિયાદના આધારે જે છે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં વિનિર્મિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત ખાતે આવેલી વીટી ચોકસીમાં અભ્યાસ કરતા લો કોલેજના વિદ્યાર્થીના રેકોર્ડમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદ્યાર્થીને બારોબાર ફર્સ્ટ ક્લાસે પાસ કરી દેવાતા નિયમોનું ભંગ થયું છે અને માર્ક્સ સાથે છેડછાડ થઈ છે. તો કોલેજના ઓફિસ રેકોર્ડમાં 6 માર્ક્સ સુધારીને 8 કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલો યુનિવર્સિટી પાસે પહોંચતા જ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતની વીટી ચોકસી લો કોલેજમાં કાયદાનો મજાક ઉડાવતી ગંભીર ઘટના બની છે. નાપાસ વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ગંભીરતાને યુનિવર્સિટી કઈ રીતે લે છે એ વિશે મંતવ્ય ન્યૂઝ જે છે ખાસ વાતચીત કરવા કુલપતિ પાસે પહોંચ્યું છે. તો આપણે એમનેથી જ વાત કરીને જાણે કે એમનું શું કહેવું છે. સર, ખાસ કરીને જે રીતે આ ઘટના બની છે, નાપાસ વિદ્યાર્થીને કઈ રીતે પાસ કરવામાં આવે, આ તો કાયદાના અદ્યતનનું એક મજાક ઉડાવેલું કહી શકાય છે. આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન વીટી ચોકસી કોલેજની અંદર આમાં કાયદાના મજાકનો વિષય નથી, પરંતુ વિદ્યાર્થીની જે આંતરિક મૂલ્યાંકન જે છે તેની અંદર પરીક્ષક દ્વારા આંતરિક મૂલ્યાંકનની અંદર મૂકવામાં આવેલી ભૂલ જે છે એ ભૂલ જે છે એ વિદ્યાર્થી દ્વારા કોલેજને ધ્યાનમાં લવાતા કોલેજે લેખિતની અંદર એ ભૂલ સ્વીકારી હતી અને તેના આંતરિક મૂલ્યાંકન સુધારવાની અરજી આવતા યુનિવર્સિટીના નિયમ અનુસાર એ જૂન મહિનામાં જ એની માર્કશીટની અંદર જરૂરી પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સદર કોલેજના પરીક્ષકને આ બાબતે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે અને એની જે વિગતો જે છે એ અમારી એમપીઈસી કમિટીમાં રજૂ કરવામાં આવશે. એમપીઈસી કમિટીની અંદર એ પરીક્ષકને એટલે કે આંતરિક મૂલ્યાંકનના જે પરીક્ષક છે તેને કાં તો ચોક્કસ સમય સુધી પરીક્ષાથી દૂર રાખવું, આર્થિક દંડ કરવું, આ પ્રકારની એની સજાની જોગવાઈ છે. એમાંથી કોઈ પણ એક જોગવાઈ અને આ પ્રકારની પરીક્ષક દ્વારા ભૂલ ન થાય એ માટે યુનિવર્સિટી વારંવાર એમને પરિપત્ર પણ કરે છે, કરતી રહેશે.
ચોક્કસથી તો આ હતા કુલપતિ યુનિવર્સિટીના કિશોરસિંહ ચાવડા. તો સ્પષ્ટ જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતના ભૂલ થઈ છે આ ભૂલને સુધારવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે 6 થી 8 માર્ક્સ મુકાઈ ગયા હતા એનું ભાન થતાં પોતે જ જે છે રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ એક વસ્તુ એ પણ કહી શકાય કે શિક્ષણ પ્રણાલીનું જે એક મજાક છે ને એ ઉડાવવામાં આવ્યું છે. નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો છે અને હવે યુનિવર્સિટી દ્વારા ક્યાંક આ જે અધ્યાપક છે પ્રાધ્યાપક જે છે એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના સાંસદ મુકેશ દલાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. સુરતના રેલવે સ્ટેશનો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર સાંસદે ચર્ચા કરી હતી. કોરોના બાદ ઓલપાડના કુડસર રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ બંધ મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. ટ્રેનોના સ્ટોપેજ પુનઃ શરૂ કરવાના પ્રશ્ન પર સાંસદે દ્રઢતાપૂર્વક માંગણી કરી છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ તાકીદે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી છે. ટૂંક સમયમાં ટ્રેનોના સ્ટોપેજ પુનઃ પ્રારંભ કરવાની પણ ખાતરી આપી છે. સુરતના માંગરોળમાં કિમ 4 રસ્તા નજીક આવેલી કેનાલ ઉભરાતા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો છે. કેનાલના નાળામાં કઈ કચરો આવી જતા કેનાલ ઉભરાય છે. કેનાલ ઉભરાતા નજીકમાં આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. તેમજ પાણી નીચેની તરફ નહીં જતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા 12 કલાકથી કેનાલ ઉભરાઈ હોવા છતાં પણ કેનાલ ખાતાના અધિકારીઓ હજુ સુધી ત્યાં પહોંચ્યા નથી. રાજકોટના જેતપુરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારને લઈને સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. જેના પગલે હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. એ વચ્ચે રાજકોટના જેતપુરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તીનબત્તી ચોકથી મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે હિન્દુ સનાતનીઓ ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે, બાપ સામે એની દીકરીના જે આપણે કહી છે કે નિર્વસ્ત્ર કરી અને રેપ કરવામાં આવે છે, આવા અલગ અલગ દુષ્કર્મો ઘણા પ્રકારના હિન્દુઓને ઝડપથી ધર્મ પરિવર્તન કરે અને એને કેમ પીડા આપવી, આ બધું જે થઈ રહ્યું છે, તો એના વિરોધની અંદર જેતપુરના જે ધર્મ જે સનાતન ધર્મ રક્ષા સમિતિ એના દ્વારા જે એક રેલીનું મૌન રેલીનું આયોજન કરી અને જે આપણા ડેપ્યુટી મામલતદાર છે એ બેનશ્રીને પણ આવેદન આપી અને ત્યાં ઝડપથી જેમ બને એમ ઉપર રજૂઆત થાય અને કાર્યવાહી જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને આવેદન આપવામાં આવ્યું. बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना, संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए संत जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्या, ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए. ભાવનગરમાં ગઢેચી પ્રોજેક્ટ માટે દબાણ દૂર કરવા મનપા કાર્યવાહી કરી રહ્યો છે. મોતી તળાવ વિસ્તારમાં માલિકી અને બાંધકામના આધારો રજૂ કરવા માટે 477ની નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ અન્વયે હાલ જે તે મિલકત ધારણા કરતા એ દિવસે 7માં પોતાની મિલકતને લગતા આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. અન્યથા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ભાડાના મકાનમાં રહેતી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગર સરટી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં 3 સિંહો મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના શહેરની મધુરમ ચંદન પાર્ક સોસાયટીની છે.
જેમાં વહેલી સવાર સુધી સિંહોએ મારણની મિજબાની માણી હતી. છેલ્લા ઘણા સમયથી સિંહો દરરોજ રાત્રે મધુરમ વિસ્તારમાં આટાફેરા કરે છે, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવરથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ જામ્યો છે. અમરેલીમાં કારખાનાઓમાં મંદી જોવા મળી રહી છે. આશરે 47,000થી પણ વધારે રત્ન કલાકારોને મંદીની મારથી અસર પડશે અને મંદીના માહોલ વચ્ચે અનેક રત્ન કલાકારો બેરોજગાર પણ બન્યા છે. સાથે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા ડાયમંડ એસોસિએશન પ્રમુખે માંગ કરી છે. છેલ્લા 1.5 વર્ષથી મંદીનો માહોલ જોવા મળ્યો છે. રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. પણ આ 1.5 વર્ષથી પરિસ્થિતિ એવી છે કે 50 વર્ષમાં મંદી ન આવી એવી મંદી હીરા ઉદ્યોગમાં આવી છે. ત્યારે આવતા દિવસોમાં રાજ્ય સરકાર આ ઉદ્યોગને બચાવે, આ ઉદ્યોગે કરોડો રૂપિયા કમાય અને રાજ્ય સરકારને આપે છે. ત્યારે રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો કરવામાં આવી, અનેક પત્રો લખ્યા, પણ રાજ્ય સરકાર કોઈ સાંભળતી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.